દબાણ નેશનલ હાઈવે પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત ગાયને પ્રાથમિક સારવાર આપવામાં આવી। નેશનલ હાઈવે સર્વેલન્સ યુનિટ, રાહદારીઓ અને ગૌરક્ષા ટીમના સભ્યોના સંયુક્ત પ્રયાસોથી ગાયનો જીવ બચાવવામાં આવ્યો। નડિયાદની દબાણ ચોકડી આગળ સર્વિસ રોડ ઉપરની બાજુમાં એક ગાયનો અકસ્માત થયો હતો। પગમાં અને શિંગડામાં ગંભીર ઇજા થવાને કારણે ગાય ઊભી થઈ શકે એવી અવસ્થામાં ન હતી। રસ્તા પરથી પસાર થતા રાહદારીઓની નજર ઘાયલ ગાય ઉપર પડતા તેઓએ તુરંત જ મદદ માટે વિવિધ જગ્યાએ ફોન કરી મદદ બોલાવી હતી। ત્યારબાદ ઘટનાની જાણ થતાં તરત જ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વેલન્સ યુનિટ ઇમરજન્સી 1033 ગાડી લઈને રોડ ઉપર ગાય ફરતે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને પસાર થતા વાહનોને ફ્લેશ લાઇટ આપી વાહન દૂર ચલાવવા ચેતવણી આપવામાં આવી હતી। ત્યારબાદ ગાયો માટે કામ કરતી સેવાકીય સંસ્થા ગૌરક્ષા નડિયાદની ટીમ દ્વારા ગાયને પ્રાથમિક સારવાર આપીને ગાયનો જીવ બચાવવામાં આવ્યો હતો। વધુમાં ક્રેનથી ગાયને રેસ્ક્યુ કરી ગૌશાળા ખાતે વધુ સારવાર માટે મોકલી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યમાં નેશનલ હાઈવે ઓથોરિટી, વિજયભાઈ કેન્દ્રવાલા, ગૌરક્ષા ટીમ અને રાહદારી કાકુભા ગોહિલના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ રીતે જનભાગીદારીના માધ્યમથી પશુ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું।